સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરામાં મકાન ખાલી કરવા નોટિસ આપતા વિવાદ સર્જાયો છે. વડોદરાના વડોદરા રોડ પર નવીનગીરીના મકાનોને નોટિસ ફટકારાઈ છે. ત્યારે 10 દિવસમાં સરકારી જમીન ખાલી કરવા માટે નોટિસ અપાઈ. ઇન્દિરા આવાસ યોજના હેઠળ જમીન ફાળવવામાં આવી હતી. કાયદેસર મકાન બનાવ્યા હોવા છતાં નોટિસ અપાઈ. ઘરની જગ્યાએ જ ઘર બનાવી આપવાની સ્થાનિકોની માંગ છે, ત્યારે સર્વે વિના જ નોટિસ અપાયાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. કોર્પોરેશન સામે લડત ચલાવવા માટે સ્થાનિકો હાલ મક્કમ જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરના સીમાંકન બદલાતા નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા ગામનો પણ સમાવેશ થયો હતો. ત્યારે કોર્પોરેશનનો જે ડોળો છે, જેણે ઇન્દિરા આવાસ યોજનાની અંદર મંડળાયો હોય તેવી રીતની પરિસ્થિતિ હતી. કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ અને જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા અહીંયા નોટિસો આપવામાં આવી. અંદાજે 400થી વધુ મકાનો અહીંયા આવેલા છે. તમામ જે 40-45 વર્ષથી રહે છે એ લોકોને નોટિસો આપીને મકાન ખાલી કરવાની વાત કરવામાં આવી, અને એમની જગ્યાએ નવું મકાન આપવાની વાત કરવામાં આવી કે નવું તમને જે આવાસ યોજનાઓના મકાનો ખાલી પડ્યા છે એની અંદર આવાસ આપીશું. પરંતુ વર્ષો જૂની જ્યારે મિલકત છે, વર્ષોથી રહે છે, પંચાયત ગ્રામ પંચાયત હતી ત્યારથી રહે છે, ત્યારથી આ પરિસ્થિતિ છે. તો આજે જ કેમ આ પરિસ્થિતિ આવી છે? બેન, શું કહેશો? અમારે તો અહીં જ રહેવું છે, અહીં જ બધી આલો. વધારાની જગ્યા હોય તો તમે લઈ લો, પણ અમારે અહીં જ રહેવું છે. અમે નાના બચ્ચા લઈને કઈ જવાના? છોકરા લઈને પહેલેથી સ્કૂલો બંધ કરી અને મારા પાસે સહી સિક્કા કરી નખાયા. અમે તો કઈ જવાના નહીં, અહીં જ રહેવાના છે. 10 દિવસથી અમને હેરાન કરે છે. ખાવા પીવાનું બધું આરામ થઈ ગયું. નોકરી ધંધો અમારો હોય, અહીંથી અમે કઈ જઈએ? અહીંયા જ બાંધી આલો અમને, અને અહીંયા જ અમને ઘર જોઈશે. અમે હપ્તા ભરવા તૈયાર છે. અમને ધાબાવાળા ઘર બાંધી આલો. રસોઈ નહીં, અહીં જ બધું માટે જોવે મકાન ને છોકરાની સ્કૂલો હોય તો એ લાખ્યા હવે અમે છોકરા લઈને જઈએ કઈ બધું જ અમારે તો અહીંયા જ જોઈએ મકાન, બીજા નહીં. અહીં આમ અમારા આવ્યા 10-15 વર્ષથી મારી સાસુ સસરા 45-50 વર્ષથી એમને. કશું જ નહીં કર્યું. અમારે કશું સુખ નહીં, પાણી નહીં, ગટરની નહીં, કશું જ નહીં. એ બધું નહીં કરતા ને ઘેરો તોડવા નોટિસ આલે અમને, બીજું કશું જ નહીં. કોઈ પણ પ્રકારની કોર્પોરેશન દ્વારા સુવિધા આપવામાં નથી આવી. અહીંયા જ્યારે પંચાયત હતી ત્યારે વિવિધ સુવિધાઓ હતી, પરંતુ હાલમાં કોઈ સુવિધા નથી ને આક્ષેપ કરી રહ્યા છે અને મકાનો તોડવાની વાત કરી રહ્યા છે. કોર્પોરેશન પાસે જે રીતે અધિકારી સાથે વાત કરી મેં, એની અંદર સ્પષ્ટ જણાવ્યું છે કે હાલમાં કોઈ આ જમીન ઉપર શું કરવું છે કોઈ નિર્ણય નથી લેવાયો, પણ મકાનો ખાલી કરવાની જે આ કોર્પોરેશનની સરકારી જમીન છે એ રીતને વાત કરી રહ્યા છે. જોઈ રહ્યું આગામી દિવસોની અંદર ઇન્દિરાનગર વસાહતના નાગરિકોને ન્યાય મળે છે કે કેમ. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફટકાબાજી કરી છે. અમદાવાદના એસજીપીટી ગ્રાઉન્ડ પર ફટકાબાજી કરી. સેલિબ્રિટી સુપર 6 ક્રિકેટ લીગના ઉદ્ઘાટનમાં ક્રિકેટ રમ્યા. 6 ઓવરની ક્રિકેટ મેચનું આયોજન હતું, ત્યારે ટુર્નામેન્ટમાં 16 સેલિબ્રિટીએ ભાગ લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફટકેબાજી કરતા જોવા મળ્યા. પ્રથમ વખત સેલિબ્રિટી સુપર 6નું આયોજન અમદાવાદના આંગણે થયું છે. વિપુલભાઈ નારીગરા અને અમારી આખી ટીમે આ આયોજન કરેલું છે, જેમાં 6 પ્લેયર રમશે અને એક નવું જ ફોર્મેટ, એકદમ ટૂંકું ફોર્મેટ, શોર્ટ ફોર્મેટ, કે જેમાં સેલિબ્રિટીઝ પોતે ક્રિકેટર નથી, પરંતુ એક સારો મેસેજ સમાજને આપે, સ્પોર્ટ્સમેન સ્પિરિટનો મેસેજ આપે કે તમે તમારા બીજા પણ ખેલમાં તમે પારંગત થાઓ, તમે એમાં આગળ વધો. એવા એક સંદેશ સાથે અમે આજે આ સેલિબ્રિટી સુપર 6નું અહીંયા આયોજન કરેલું છે. હર્ષભાઈ સંઘવીજી, આપણા માનનીય હોમ મિનિસ્ટર સર, હમણાં જ ઇનોગ્રેટ કરીને ગયા છે. તો મેજિકલ ક્રિસમસ નજીક આવી રહ્યું છે. અમદાવાદમાં પણ ક્રિસમસની ધૂમ મચી રહી છે. ક્રિસમસ અને બાળકો વચ્ચે અનેરો સંબંધ છે, એટલે જ સ્કૂલો દ્વારા સ્પેશિયલ ક્રિસમસ કાર્નિવલનું આયોજન થતું હોય છે. અમદાવાદમાં બોડકદેવ સ્થિત ઓડા ગાર્ડન પાર્ટી પ્લોટમાં બ્લૂમિંગ ગ્રુપ ઓફ સ્કૂલની અલગ બ્રાન્ચના 500થી વધારે બાળકો માટે સૌથી મોટો ક્રિસમસ કાર્નિવલ યોજાઈ ગયો. આ કાર્નિવલનું આયોજન એટલું સુંદર અને મનમોહક હતું કે અહીં આવતાની સાથે જ એક અલગ દુનિયાનો અનુભવ થાય તે માટે સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટે ભારે મહેનત કરી હતી. બ્લૂમિંગ કેમ્પસ ગ્રુપ દ્વારા આયોજિત આ વિશાળ કાર્નિવલમાં ફ્રી એન્ટ્રી સાથે વાલીઓ સાથે બાળકોએ અલગ ગેમની ભરપૂર મજા માણી હતી. રોમાંચક રમતો, સ્વાદિષ્ટ ખાણીપીણીના સ્ટોલ, ફોટો બૂથ, એક્શન પેક રાઇડ, લાઈવ કેરેક્ટર, પેટ પેરાડાઇઝ અને આર્ટ એક્ટિવિટી સાથે જ આશ્ચર્યજનક ગિફ્ટ્સનો બાળકો અને વાલીઓએ આનંદ ઉઠાવ્યો હતો. આયોજન એટલું સુંદર અને મનમોહક હતું કે અહીં આવતાની સાથે જ એક અલગ દુનિયાનો અનુભવ થાય તે માટે સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટે ભરપૂર મહેનત કરી હતી અને જે રંગ લાવી.
તો વેરાવળમાં દબાણ કરનારા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. વેરાવળ નગરપાલિકાએ મેગા ડિમોલેશન હાથ ધર્યું. 45 પાકા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. 3.5 કરોડની 3584 સરકારી જગ્યાઓ ખુલ્લી કરાઈ છે. શાહીગરા કોલોનીમાં સરકારી જગ્યાઓ ખુલ્લી કરાઈ છે, જ્યારે 6 જેસીબી 22 ટ્રેક્ટરની મદદથી મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. ગીર પંથકમાં ઇકો ઝોનનો વિરોધ ચાલી રહ્યો છે. તેને વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે આ વિરોધ. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા ખાતે કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ ગીરગઢડા મામલતદાર કચેરીએ 1 દિવસીય પ્રતિક ઉપવાસ કરીને ઇકો ઝોનના કાયદાનો વિરોધ કર્યો છે. ગીર વિસ્તારમાં ઇકો ઝોનની અમલવારી ન કરવામાં આવે તેવી પણ હાલ માંગણી કરવામાં આવી છે. સોલાર પ્લાન્ટ સામે મોડાસાના ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો. મોડાસાના ડોક્ટર કંપાના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું. 35 જેટલા ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી છે. ખાનગીના સોલાર પ્લાન્ટથી ગામ લોકો મુશ્કેલીમાં છે. કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં આવ્યા હોવાનું આવેદનપત્રમાં લખાણ કરાયું છે. 70 વીઘાથી વધુ જમીન સ્મશાન જવાનો રસ્તો બંધ થયો છે. ખેતરમાં જવાના રસ્તા પર તાર અને આડશૂથી બંધ થયો છે. ત્યારે રસ્તા વચ્ચે ટાવર ઊભા કરી દેવામાં આવ્યા છે, જેને લઈ રસ્તો બંધ કરાયો છે તેવા ગ્રામજનોના આક્ષેપ છે. સાથે જ ન્યાય ન મળે તો ગ્રામજનો આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અત્યારે અમારા ગામમાં 400 વીઘા જમીન આવેલી છે. 18 સર્વે નંબર છે અને સર્વે નંબરમાં રીસર્વે ન થતાં અમારી જમીનના ઉપર આ લોકોએ આવી અને એગ્રીમેન્ટ કરી લીધેલા છે. જે લોકોએ ભાડે પટ્ટે જમીન, ઘર અને અમારી જે કંઈ ખેતી માટેની જમીન લાયક સ્થળ છે એ પણ આપી દીધેલા છે. તો અમારે રહેવા માટેની જગ્યાઓ પણ અત્યારે ભાડે પટ્ટે હોવાથી અમારે ક્યાં રહેવું અને ક્યાં જવું. અમારે ત્યાં જે સર્વે નંબર 18 પૈકી 400 વીઘા જમીન આવેલી છે, એનામાં જે મહિન્દ્રા સસ્ટેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ભાડા પેટે અમુક ખેડૂતે એને જમીન આપેલી છે. પણ અમે જમીન જેને નથી આપેલી એમના બી જે સર્વે નંબરની ઉલટફેર થવાથી તે એમના બી એ લોકોએ ભાડા પેટે કરાર કરી લીધેલા છે. ને આના માટે અમે મામલતદાર અને કલેક્ટરમાં બહુ 4 થી 5 મહિના માટે અમે અરજી કરેલી, પણ અમને કોઈ બી એનું નિવારણ આવેલું નથી. અને અત્યારે જે મહિન્દ્રા સસ્ટેન કંપની છે એમના લોકો અમને રસ્તા ઉપર જે ખેતમાં જવાના રસ્તામાં મોટું એક ઇલેક્ટ્રિકનું ટાવર બી ઊભું કરેલું છે. અમે ઘણીવાર દરકાર કરી છે પણ કોઈ એનું નિવારણ આવતું નથી. પોરબંદર જિલ્લાના પશવારી ગામમાં વર્ષોથી રસ્તાનો અભાવ છે અને તેના કારણે 2 કિલોમીટરના બદલે સ્થાનિકોને 18 કિલોમીટર ફરવું પડે છે. મોરદર ગામના લોકોએ અનેકવાર રજૂઆત પણ કરી છે, પરંતુ તેઓની રસ્તો હજુ સુધી નથી મળ્યો. તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે અને તેને લઈને જ આજે મહિલાઓ જિલ્લા કલેક્ટર SD ધાનાણીને લેખિત આવેદનપત્ર પાઠવવા માટે પહોંચી હતી. વહેલી તકે ભાદર નદી પર પુલ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી. મોડોદરથી પસવારીનો રસ્તો ન હોવાના કારણે ખેડૂતોને જીવના જોખમમાં આ નદી જે છે તે પાર કરવી પડી છે. ત્યારે જો નદી ના પાર કરવી હોય તો પછી 18 કિલોમીટર ફરવું પડે છે. આ ફેરો લોકોને ખૂબ મુશ્કેલ પડે છે. ત્યારે વળી રસ્તાના અભાવે સ્થાનિક લોકોને આરોગ્ય, શિક્ષણ અને ખેતી ત્રણેયમાં નુકસાન પણ થઈ રહ્યું છે. 110 ખેડૂત ખાતેદાર છે જે પંચવારી બાજુ જમીન છે ને અને એ ખાતેદારોને એવી આજે તકલીફ છે કે પોતાના પશુપાલન માટે સારો લેવા માટે પણ જઈ શકતા નથી. એને જવા માટે અમારું ગામ દેસિંગા 3 કિલોમીટર, કટવાણા 3, ચિખલોદરા 3, પહોંવારી 3, પછી અમારું ખેતર 3 કિલોમીટર, 18 કિલોમીટરથી ફરીને જવું પડે. ખેતરે રહીએ છીએ. હવે અમારે ત્યાંથી ભણવામાં આવવામાં તકલીફ પડે છે. નાના નાના બાળકો છે એ વચ્ચે નદી આવે છે અને રસ્તો નથી. નદી ઉપર એટલે પાણી હોય, ગળાડૂબ, પુલ નથી. તો હવે એમાંથી બાળકો જીવના જોખમે ભણવા આવે છે. જો એને મૂકવા આવીએ તો માઈતર ખોટી થાય. ખેતરના કામ કરી શકતા નથી. અને હું કોલેજે જાઉં, એવડી કોલેજે જાઉં તો સાહેબ એમાં રસ્તો નથી, તો વાહનની સુવિધા નથી. તો હવે અમને ક્યારેક એટલો કંટાળો કે ભણતા ઉઠી છે. હાલ ભારે વરસાદને પૂરના કારણે ખેડૂતોને જેમના ખેતરો નદીની પેલી બાજુ છે ત્યાં જવા મુશ્કેલી હોવાથી આ વખતે લોકોની રજૂઆત વધારે આવી છે અને એ ધ્યાને લઈ RNB ડિપાર્ટમેન્ટને સંપાદન મુજબની જમીનોનો કબજો લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. અને આ અઠવાડિયામાં જ પોલીસ બંદોબસ્ત જે દિવસે મળશે તે દિવસે સંપાદન મુજબની જમીનોના કબજા લઈ લેવામાં આવશે. સાથે સાથે વચ્ચે જે નદી આવે છે તેના પર પુલ બનાવવા માટેની પણ દરખાસ્ત સરકારશ્રીમાં મોકલાઈ ગઈ છે. પુલની મંજૂરી આવી ગયા પછી
પુલની કામગીરી પણ શરૂ થઈ જશે. વડોદરાના ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી રેતી ખનનનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું છે. આ રેતી ખનન કૌભાંડમાં હપ્તાનું રાજકારણ હોવાનું મનાય છે. ડભોઈ નગરપાલિકાના કાઉન્સિલર અજય રાઠવા અને તેના સાગરીતોએ આ રેતી ખનન જે છે જે રેતી ભરીને જતી ટ્રકો જે છે તેને રોકી હતી અને ધમકી આપી ટ્રક ચાલક પાસેના રૂપિયા 10,000ની લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાઈ છે. તો સામે કોર્પોરેટરે રેતી ભરીને જતી ટ્રકના ચાલક અને તેના સાગરીતોએ હથિયારથી હુમલો કર્યો હોવાની પણ આક્ષેપ કર્યા છે. ત્યારે એટ્રોસિટીની ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદમાં હુમલામાં 2 લોકોને ઈજા પહોંચી હતી તેવું જણાવવામાં આવ્યું છે. ત્યારે સામસામે નોંધાયેલી આ ફરિયાદો અંગે ડભોઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે વડોદરા જિલ્લામાં ઓરસંગ નદી મહીસાગર નદીમાંથી રેતી ખનનની ગેરકાયદેસર ચાલી રહેલી પ્રવૃત્તિ અંગે જિલ્લા ધારાસભ્યોની મળતી સંકલન સમિતિમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત અન્ય ધારાસભ્યોએ ધારદાર રજૂઆત કરી હતી અને રેતી ખનન અંગે કડક કાર્યવાહી કરવા માટે માંગણી પણ કરી હતી. જમાલપુર મામલે કોંગ્રેસ નેતા ઉમર કુરેશીનું નિવેદન સામે આવ્યું. કુરેશીએ કહ્યું કે આમાં અમારે કોઈ લેવા દેવા નથી. પોલીસ એએમસી તપાસ કરી હકીકત બહાર લાવે. કોણ પાર્ક કરે છે, ભંગાર કોનો છે તે તપાસ કરે. કુરેશીનું આ નિવેદન આપ્યું છે. ત્યારે જમાલપુર જમીનના લઈ અને આક્ષેપને લઈ ઉમર કુરેશીએ સ્પષ્ટતા સાથે નિવેદન આપ્યું છે. પોલીસમાં તપાસ કરો, સરકાર તપાસ કરે, કોર્પોરેશન તપાસ કરે, તમને ખબર પડે છે આમાં શું છે શું નથી, કે કોણ પૈસા લે છે. એ તમે અમિત શાહ સાહેબે કીધું છે, ભાઈએ જે કીધું છે એમએલએ સાહેબે, એમને પૂછો કે તપાસ કરે. તપાસ કરતે જે માહિતી મળે કાયદાકીય કાર્યવાહી કરો એના ઉપર, જે બી કોઈ હોય. હવે આપણે તો ખબર નથી, કોઈનું નામ લેતો નથી. જે રીતે તમારે તપાસ કરવી હોય સરકાર કરે, પોલીસ કરે, બરાબર, કોર્પોરેશન આવીને અહીંયા તપાસ કરે કોણ કબાડી ઊભી કરી છે, કોણ પૈસા લે છે. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા વધુ એક પત્ર કોર્પોરેશનને લખવામાં આવ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જમાલપુર ખાતે જે એક કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે અને ત્યાં ઝૂંપડાઓ જે છે તે ગેરકાયદેસર રીતે ઊભા છે. સાથે જ અહીં એક કબાડી માર્કેટ છે તે ઊભું કરવામાં આવ્યું છે. પરંતુ જ્યારે આ અંગે પત્રમાં જે નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉમર અને કયુમ કુરેશી, તેમની સાથે વાતચીત કરતા એ વાત જે છે તે સામે આવી રહી છે કે આ કોઈ પણ જગ્યા જે છે તેની ઉપર તેનો કબજો નથી. સાથે જ પોલીસ અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વહીવટીતંત્ર છે તેના દ્વારા જો સ્થળ ઉપર આવી અને કાયદેસર તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી જે છે તે થઈ જશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના જમાલપુરમાં એએમસી શાળા વિવાદ જોવા મળી રહ્યો છે. એએમસી એસેટ વિભાગના ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું. રિતેશ મહેતાએ કહ્યું એએમસી શોપિંગ સેન્ટરનો સર્વે કરશે, કોમ્પ્લેક્સ ગેરકાયદે હશે તો તોડી પાડવામાં આવશે. એએમસીની 4,000 કોમર્શિયલ પ્રોપર્ટીની વિગતો મંગાવવામાં આવી છે. કબજેદાર, ભાડુઆત અને મિલકતની સ્થિતિની વિગતો મંગાવવામાં આવી છે. તાત્કાલિક અસરથી જે જગ્યાએ દુકાનો કે શોપિંગ સેન્ટર બનેલું છે એની તપાસ કરીને જો મંજૂરી વગર બનેલું હોય તો તાત્કાલિક એની પર યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી દીધેલી છે. પોરબંદરના માધવપુર બંદર પર પોલીસની તપાસ જોવા મળી. પાસ પરમિટ વગરની હોડીઓની તપાસમાં ઝડપાઈ છે 9 હોડી. આ 9 હોડીના માલિકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે દરિયામાં ગેરરીતિ ન થાય તે માટે ચેકિંગ હાથ ધરાયું. પોરબંદર એસઓજી, માધવપુર પીએસઆઈ, નવી બંદર પીએસઆઈ, હાર્બર મરીન પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા માધવપુર બંદર ખાતે હોડીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.